તને આવડે પનીર બનાવતા? હે આવડે? દૂધ તો નાખવાનું ને. હેલો ડિફલી, કેમ છો બધા? મજામાં જ હશે. તો આજના નવલકમાં તમારું સ્વાગત છે. અત્યારે જો આવી જશે ધાબા ઉપર. કારું છે ધાબા ઉપર આટો મારવા કીધું ને આવ્યા ધાબામાંથી બેઠવા ને. ઋષિભાઈ શું કરો તમે? મોબાઈલ જોશ? વાહ ભાઈ વાહ. ઓલા બે શું કરે છે? ધાબા ઉપર આવે છે તો ગાયમાં બોલે. આ જવાનું છે કઈ બાજુ? કોણ તમારે? કોણ કોણ જાઓ? મિત્યારા મહેમાન આવે ને તે રૂસોની ના જાય એવડે પછી નાથી બાબુકોટ જાય. એ આટો મારવા કીધું જ્યારે બાબુકોટ આટો મારતા હશે ને. હું આજ નવરો હતો તો કાંઈ કર્યું જ નહીં. સવારનું છે ને મહેમાન આવ્યા હતા. મહેમાન રેખ રીક ગયા. કેટલા ફોન કર્યા? એટલા બધા ફોન કર્યા હોય બાપરે. બા હવે બહુ ફોન કરતા નહીં હો ભાઈ. આ છે ને અમારા ભાઈ કેટલા આ મોબાઈલ છે ને અમારા ઓલો ભાઈ છે ને ફોન કર્યા કરશો કા. તું તારો વારો હતો જ્યારે રમવાનું તો હાજક નથી. આ બધા છે ને એક વારા કર્યા કે અમારો અત્યારે વારો, અત્યારે મારો વારો, અત્યારે ઓલો વારો. તો આ બધા એમ છે ને રેમા કરે ગેમ છે ને. અમારે બનાવશું પનીર ટીકાનું શાક. કેમ કે મહેમાન આવ્યા છે, મહેમાનને જમાડશું ને એવું બધું કરશું. તો ઘરમાં પેલા મહેમાનને હું છે ને જાફરથી પનીર ટીકા લઈ આવું. કાસો પનીર ને એવું બધું લઈ આવું. તો ઘેરાનું બધું બનાવી નાખ્યું મસાલો ને. એક બે ખલા બનાવ્યું તો આવડી ગયું. તો ઘેરે ઘેરે બધું બનાવી નાખ્યું. તો મહેમાન આવ્યા બનાવવાની ચારી કરી નાખી. ત્યારે છે ને હું પનીર બનાવવા લાગી જાય. મહેમાન આવશે નથી કા. આ સસીને લઈ લે ભાઈ હરકું. એ સસીન અહીંયા ચડાઈ જાય. અહીંયા બગડી જાય પાછું. પડી ન જાય જો બંધ નથી કરવું. પનીર બનાવવા મળીને ઘાસે છે. તને આવડે બનાવતા? નહીં હમણાં તો આવડે છો. ગાયકામાં આપણે ગ્રેવી કરી નાખીએ. મીર કા ધર્મી તને આવડે પનીર બનાવતા? હે આવડે? કેમ ભાઈ? દૂધ તો નાખવાનું ને. તો દૂધ અમારે લેવા જવું જોઈએ ને સચિનભાઈ. આ તો દૂધ નાખવાનું હતું ને કે ધર્મી દૂધ લેવા જવું જોઈએ ને. કાજુ કરી બનાવીએ તો ગાયકા માટે લઈ આવીએ કા દૂધ. દયા મશીન નથી એમાં બનાવવા મળીએ કા આપણે. હા ટમાટા લેતી જશે. એ ડુંગળી લાલ બની જોઈએ. ગ્રેવી તાજી બનાવી. હા ગાયકામાં લેતા તો એટલે થઈ જાય બધું. અત્યારે છે ને મારે જવું છે ખેતરે કાંટો મારવા. ઓલા ખેતર નથી જતો. એ ખેતરમાં આટો મારતા ના હેમર છે ને. કપાવાળા ખેતર તો આમ નાથી ડોકું મારીને જોઈ લઉં. કેમ કે એ બધી નાની પાસે પાસે પડે. તારા આવે છે ખેતર તો વાંધો મામા ઘેર જવાનું છે. તને થોડો હું ખેતરે લઈ જાઉં નકર. આમાં એવું છે કે એને છે ને હું ખેતર લઈ જાત પણ ના ખાવાની બહુ બીક લાગે ના નથી લઈ જવાય ને. તો અત્યારે છે ને હું આવી જતો બીજા ખેતરે કપા જોવા માટે. અહીંયા ભેહું છે. આ બીજું અમારી ભેહું છે આવડ્યા ને. સામે છે ને કપા તો પછી ના ખેતરથી જોઈ લીધું અહીંથી ઉપરથી ને. હવે હું હેમર જોવા જતો. હેમરે બધી પડી ગયું અહીંયા છે ને. એ બધું હેમર છે. એ બધું હેમર છે ને. તો હું પાછું ઘેરે લીધો ખાઈ ગમે. કેમ કે હવે છે ને આપણે જવું છે તુલસી વિવાહમાં. તુલસી વિવાહમાં જવું છે તો બાબુગઢ જવાનું છે. બાબુગઢથી પછી એવું લાગશે ફાકોદર જવું. એમ બધે એક બે ઠેકાણે આટા મારશું. આટા મારીને પછી નીકળી જાઉં પાછા ઘરે. તો અત્યારે છે ને હું ઘાઈમાં પહેલાં જાઉં ઘરે. તો અત્યારે છે ને હું ઘાઈમાં પહેલાં નાતા હું કપડાં ખરાબ થઈ ગયા છે ને. જવું છે આમ આટા મારવા. એટલે ઘાઈમાં હું કપડાં ચેન્જ કરીને આવું પાછું ઘાઈમાં ઉભા રહ્યું અહીંયા. તો અત્યારે છે ને હું ફ્રેશ થઈને આવી ગયો છું. હવે છે ને અમારે ઘરે આવ્યા છે પાછા અત્યારે મહેમાન. એક મહેમાન જાય ને એક મહેમાન પાસે આવ્યા. કેમ કે સવાર છે ને અમારે ઉતરવાનું છે કપા. જો આ અમારા વિયાભાઈ લે લે પણ લે અમારા આપણે આશિકભાઈ ને વિયાભાઈ. તમે આશિકભાઈને આવી જાય. આશિકભાઈ સવાર કપા ઉતરવાનું છે તે આવ્યા ને. મેં આને ફોન કરી દીધો કે આવડે છે ને. મેં કીધું તમે આવજો કઈ ગમે કાશે છે ને તો આપણે એક દીમાં ઉતરી જાય કપા. હે મયુર તું શું કર્યા? હું તો છે હા તો સવાર કપા ઉતરવા આવવાનું છે કે? તો વાંધો નહીં. કેમ બાધે નહીં બાદમાં થોડું નિરેતે ઉતર રાખો. અત્યારે છે મહેમાન આવી જશે અમારે કપા ઉતરવા માટે. તો હવે સવારે અમે કપા ઉતરવા જવું ને. હવે છે ને બહુ ભૂખ લાગી જશે તો પેલા અમે જમી લઈએ કા. ભૂખ લાગી જશે ને તમને? કઈ નાસ્તો તાસ કર્યો નથી કર્યો ને? તો હવે છે ને આપણે કંઈકમાં પેલા જમી લઈએ કા. જમી લઈએ પેલા. તો અત્યારે છે ને અમારે સચિનભાઈ લઈને આવ્યા છે સ્કાય શોટ. સ્કાય શોટ લઈને એક ઘરે પડ્યો તો નાનો એવો. મેં કીધું સચિન હાલે ફોડીએ. તો ન ફોડો ને તારે સચિન બીક લાગે? સચિન ફોડ નાખો. હાલો સચિન ફોડ્યો. આમ આખું મોઢું રાખજે કે ભરી જા. ફોન આવે
જસીન બીવે છે બહુ કાંઈ શોટ ફોડવામાં. હા તો ફળ હાલ પાડી દેતો નહીં. મને એ બીક લાગે કે સાલું હેઠો ન પાડી દે એમ. એમ નહીં આ શશીને કાંઈ છોડ તો ફેડો પણ તારા કાંઈ જો ખબર છે સીધો ઊંધો પડી જતો હેઠો પડી જતો હેઠે પડી જાય ને આમ હારું છે ઉપર પેલા કાંઈ છોડ ફૂટીને પછી હેઠે પડ્યો હતો. વાંહે આવ્યો હતો ને હવે ફોડવા છે તો પછી લઈ આવશું કાંઈ જો ને પછી ફોડશું. અત્યારે છે ને હું આવી ગયો તો હનુમાનજી મહારાજને આંગણે એટલે ધારે હું આવી ગયો તો હનુમાનજીના દર્શન કરવા માટે. તો હાલો પેલા કંઈક દર્શન કરી લઈએ આપણે. તો કઈ નો વી આવ્યો ને જમી બમી લીધું ને હવે છે ને એમાં મમ્મીની બનાવે છે ખીરું બનાવે છે ખીરું સૂટું ખીરું પેંડા ટાઈપનું બને નહીં ને એક ધારો હલાવવું પડે તો તમે હવે હલાવો નહીં તો પછી સોટી જાય ને આપણે ભરે પછી આમ મોરસ નાખી દો એટલે પેંડા ટાઈપનું થઈ જાય. આપણે જામવાના પેંડા નથી ખાતા આ ખાવું છે ને આપણને હાલ લાગે પણ બનાવવું ને એ અઘરું છે. એક ધારો આમ ચૂલાને હલાવવાનું ચાલુ જ રાખવાનું તો જ આપણે દૂધ કેટલું હતું ખબર છે? કેટલું હતું? અડધી પોણી તો પેલા હતી તોય નહીં એટલે થાય તો એ છે ને જરીક જ ખાલી બને એક વ્હાઈટ કમ્બાઈનમાં બનશે ખાવાની મજા આવી જાય. તો અત્યારે છે ને આવી જશે વિડીયો એડિટિંગ કરવા માટે યાર તમને આજનો વિડીયો ગમે ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય. Mm-hmm.